પણ સાપ કરડે કે વીછી કરડે ને જે ત્રાસ થાય એમ મૃત્યુરૂપી સર્પનો ગ્રાસ થવાનો જે ત્રાસ છે, જે કષ્ટ છે, જે પીડા છે, એનાથી બચાવવા માટે કળિયુગમાં શુકદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કર્યું છે. આ જડીબુટ્ટી છે. એક બહુ સરસ કથા સાંભળી કે નોળિયો અને સાપ એની વચ્ચે યુદ્ધ થાય ને, નોળિયો લગભગ સાપને વીખી નાખે, પણ સાપને પણ જ્યારે મોકો મળે ત્યારે નોળિયાને જો ડસી લે તો નોળિયો એ યુદ્ધમાંથી થોડી વાર નિવૃત્તિ લઈને આમ ભાગી જાય. આજુબાજુ ક્યાંક નોરવેલ હોય એવી જડીબુટ્ટી, એ જઈને સૂંઘી આવે એવું સાંભળ્યું છે કે સૂંઘી આવે ને એટલે ઓલું ઝેરની જે અસર હોય જતી રહે, પાછો એકદમ તાજો માજો થઈ અને સાપ સાથે લડવા આવે. વળી પાછો સાપ ડસે ને આને ઝેર ચડે તો જઈને નોર્વેલ ઊંઘી આવે, સમય કાઢી લે સંઘર્ષમાંથી, જઈ નોર્વેલ ઊંઘી આવે, પાછો તાજો માજો થાય, ઝેરની અસર ઓછી થઈ જાય, પાછો લડવા આવે, અને એ રીતે લડતા લડતા અંતે નોળિયો સાપને મારી નાખે ને વિજયી બને. એમ સંસાર છે એ સર્પ છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું, સંસાર સર્પ દષ્ટમ્યો વિષ્ણુરાતમ અમુમુચત. આ સંસારની હારે આપણે સંઘર્ષ જ છે, સતત સંઘર્ષ. કમાવાનો સંઘર્ષ, સમાજમાં રહેવાનો એના માટે સંઘર્ષ, રોગ થઈ જાય શરીરમાં તો એના માટે સંઘર્ષ. પણ એ સંસાર રૂપી સર્પ ડસે એ લડાઈમાં, એ સંઘર્ષમાં સંસાર રૂપી સર્પ ડસે, કરડે તો ઝેર ચડે. એ ઝેર એટલે દ્વેષ, એ ઝેર એટલે ક્રોધ, એ ઝેર એટલે ઈર્ષા. આ બધા ઝેર છે સંસાર રૂપી સર્પના કરડ્યાના. અને એ ઝેરનો જો તરત ઉપાય ન કરો મારી નાખે. એટલે ઓલા સમજદાર નોળિયાની જેમ આપણે તે સમજી અને એ લડાઈમાંથી થોડો ટાઈમ કાઢી અને નોર્વેલ ઊંઘવા આવી જાવું. એ નોર્વેલ એટલે આ ભાગવતની કથા. એટલે થોડો સમય કાઢીને આપણે બેસી જવું, આ નોર્વેલને સૂંઘવાની, આનો આનંદ લેવાનો. એટલે સંસારના સર્પના ડસવાથી જેટલું ઝેર ચડ્યું હોય એ બધું ઉતરી જાય, એનો પ્રભાવ ખતમ થઈ જાય, એની અસર ખતમ થઈ જાય. કારણ કે આ કથા તો અમૃત છે. અને પછી 10 તારીખે વળી પાછું પૂરું થાય એટલે પાછા સંસાર રૂપી સર્પની હારે સંઘર્ષમાં ઉતરવાનું. નોળિયો પછી કઈ ભાગી ન જાય, એ કઈ કાયર થોડો છે, એ ભાગી ન જ જાતો, પાછો સર્પની હારે લડવા. તો સંસારમાં તો રહેવાનું છે, આપણે કઈ મૂકીને ભાગી ન જ જવું. પાછો આપણો સંઘર્ષ, એક પતિ તરીકે એનો સંઘર્ષ, એક પત્ની પોતાનું યુદ્ધ લડે છે, સંતાનો પોતાનું યુદ્ધ લડે છે, વેપારી પોતાનું યુદ્ધ લડે છે, રાજા પ્રજા સૌ પોતપોતાનું યુદ્ધ લડે છે, પોતપોતાની ફરજ બજાવે છે. પાછું સંઘર્ષ માટે પ્રસ્તુત થવાનું, હાજર થવાનું. પણ એમાં વળી પાછો સંસાર સર્પ ડસે ને જો એમ લાગે કે હવે ઝેર ચડે છે, થોડી પીડા, થોડી અશાંતિ વધી છે, તો વળી ટાઈમ લઈને વળી પાછી ક્યાંક નોર્વેલ મળે કથા, જઈને વળી પાછું કથામાં બેસી જવાનું. અને આ રીતે લડતા લડતા અંતે સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે શુકદેવજીએ કૃપા કરી, એનું નામ આ ભાગવત કથા. તમે બધા નોળિયાઓ છો, નોળિયાઓમાં નર માદા બધું આવે ને. પણ એક વાત તમને કહું, સંસ્કૃતમાં શું કે નકુલા, નોળિયાને કે નકુલા, સંસ્કૃતમાં એને નકુલ કહે છે. અને તમને કહું
નોળિયો આડો ઉતરે ને, આપણે ક્યાંક જાતા હોય ને નોળિયો આડો ઉતરે એ શુકન કહેવાય. શુકન શાસ્ત્રમાં એ બહુ સારું માનવામાં આવે. તો આપણે એ સમજદાર નકુલની જેમ, 5 પાંડવોમાં એક નકુલ હતો, સૌથી નાનો એ નકુલ. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. કીર એટલે પોપટ. પોપટ શુક, શુકદેવ દ્વારા આ ભાગવત કહેવાયું છે. શ્રીમદ ભાગવત સમાન મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. જન્મ જન્માંતરના પુણ્ય એકત્ર થાય ત્યારે શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય. કહેવાનો અવસર મળે, સાંભળવાનો અવસર મળે, આયોજન કરવાનું સૌભાગ્ય મળે. જન્માંતરે ભવેત પુણ્યમ. ઘણીવાર આપણે એમ કહેતા હોય કે પિતૃઓના પુણ્યાર્થે ભાગવત, પણ એમ પણ કહેવાનું મન થાય આ શ્લોકના આધારે કે પિતૃઓના પુણ્ય થકી ભાગવત. કંઈક પુણ્ય કર્યા આપણા પૂર્વજોએ, કંઈક ભગવાને આપણા દ્વારા સારા કામ કર્યા હશે કે એ પુણ્યના ફળ સ્વરૂપે આ ભાગવતની કથા એનું આયોજન થયું. ભાગવત કથા પુણ્ય નથી, ભાગવત કથા પુણ્ય કાર્ય નથી, ભાગવત કથા પુણ્ય કાર્યનું ફળ છે. તો ભાગવતનું ફળ શું? ભાગવતનું ફળ પ્રેમ. પુણ્યનું પ્રેમમાં રૂપાંતરણ કરવા માટે થઈને જે સાધન મળ્યું એ ભાગવત. પુણ્ય પાછા કન્વર્ટ થવા જોઈએ પ્રેમમાં. કારણ કે પુણ્યનું ફળ તો સ્વર્ગ હોઈ શકે અને સ્વર્ગ સુખ શાશ્વત નથી, પણ પ્રેમ એ તો પ્રભુ સે પ્રાપ્ત કરાય. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. અને ભગવાન શાશ્વત છે એટલે એ ફળ શાશ્વત છે. ભગવાનના ધામમાં ગયેલા ને કોઈ પાછા કાઢી શકે નહીં, એને નીકળવું ન પડે. સ્વર્ગમાંથી તો પાછા આવવું પડે. હા ભાઈ, જેવા પુણ્ય ભોગવાઈ જાય, બેલેન્સ ખતમ, એટલે કે જાવ વાલા પધારો. ક્ષણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પણ ભગવાનના ધામમાં ગયા પછી યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. શાશ્વત. તો પુણ્યને પ્રેમમાં કન્વર્ટ કરવા માટે આ ભાગવત છે. અને પુણ્ય થકી ભાગવતની પ્રાપ્તિ થઈ. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. ભાગવતનો એક અર્થ ભગવાનના જે છે એવા સંતો ભક્તો, એવો અર્થ થાય ભાગવતનો. તો સંત એટલે સત્સંગ મળે એ અર્થ લો તો પણ પુણ્ય પુંજ બિનુ મેલહી ન સંતા. રામચરિતમાનસ અનુસાર પુણ્ય પુંજ વગર સંત ન મળે. સંત સમાગમ દુર્લભ ભાઈ. તો સત્સંગ પુણ્ય થકી, પણ સત્સંગથી પ્રેમ. પુણ્ય થકી સત્સંગ, પણ સત્સંગ થકી પ્રેમ. અને પ્રેમથી પરમાત્મા એ શાશ્વત ફળ છે. દેવતાઓ શુકદેવજી જ્યારે કથા સંભળાવતા હતા પરીક્ષિતને, ત્યારે ત્યાં આવ્યા અમૃતનો કુંભ લઈને અને શુકદેવને પ્રણામ કરીને બોલ્યા કે મહારાજ, રાજાને 7મે દાડે તક્ષક નાગના દંશથી મૃત્યુનો શાપ છે. અમે એને માટે અમૃત લાવ્યા છીએ, એને પાઈ દો. 7 દિવસ પછી નહીં, એને ક્યારેય નહીં મરવું પડે, એ અમર થઈ જશે. અને બદલામાં જે કથા તમે રાજા પરીક્ષિતને સંભળાવો છો એ અમને સંભળાવો. એ અમૃતના બદલામાં કથામૃત ખરીદવા આવ્યા, બાર્ટર એક્સચેન્જ માટે આવ્યા, અદલા બદલી. તો અદલા બદલી તો સમાન કિંમત હોય ને, સમાન મૂલ્યની વસ્તુ હોય એની થાય. કાચના ટુકડાના બદલામાં કોઈ પોતાનો હીરો આપી દે? ક્યાં કાચનો ટુકડો ને ક્યાં મૂલ્યવાન મણી, એમ ક્યાં અમૃત અને ક્યાં કથામૃત. શુકદેવજીએ
દેવતાઓને કથામૃત ન આપ્યું. આને માટે તો ભક્ત હૃદય જોઈએ. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ. દેવતાઓને અનધિકારી જાણી કથામૃત ન આપ્યું. રાજા પરીક્ષિત એના અધિકારી છે, સુપાત્ર છે. શુકદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી. માત્ર 7 દિવસના કથા શ્રવણથી રાજા પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થયો. પરીક્ષિતની મુક્તિ થઈ. આ દિવ્ય માનવ દેહ અદ્ભુત મળ્યો અને પછી ભાગવતનો આશ્રય કરીને મુક્તિ ન પામીએ. અને માત્ર મુક્તિ નહીં, ભગવાનની ભક્તિ. મુક્તિ તો થઈ જ જાય. ભગવાન હારે જોડાયા. કચ્છથી મુંબઈ ગયા એનો મતલબ તમે મુંબઈ પહોંચ્યા તો હવે કચ્છથી ગયા, કચ્છમાં નથી. એમ કૃષ્ણ સાથે જોડાયા તો એ પછી સંસારમાં નથી, હોવા છતાં નથી. મનુષ્ય દેહ નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતે રિતમ પમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મા. ભાગવતના 11મા સ્કંદમાં સ્વયં ભગવાન કહે છે કે આવો સરસ માનવ દેહ મળ્યો, માનવ જન્મ મળ્યો અને પછી રૂપિયામાં ને વ્યસનમાં ને મોજ શોખમાં જ રહે અને ગુમાવી દે આ માનવ શરીર, માનવનો અવતાર મનખો મળ્યો. એના જેવો મૂર્ખ કોણ? શ્રીમદ ભાગવતમાં બહુ સરસ લખ્યું કે કૃમિવિડ ભસ્મ સંજ્ઞાંતમ શરીરમ. કેવું છે આ શરીર? કે એનું પરિણામ છે યા તો કૃમિ, કીડા, કાં તો વિષ્ઠા અને કાં તો ભસ્મ. જો માણસ મરે અથવા મારી નાખે કોઈ, પરિણામ શું? કે જો એના શરીરને દાટી દેવામાં આવે મર્યા પછી, ભૂ સમાધિ આપે અથવા તો ઘણા દફનાવી દે ને. મુસ્લિમોમાં ને બધામાં દફનાવે છે, ક્રિશ્ચનોમાં દફનાવે છે. આપણે ત્યાં તો સંન્યાસીઓને ભૂ સમાધિ અપાય છે. તો कीड़े हो जाते हैं. यदि प्राणी खा गए, મૃત્યુ પછી પારસીઓમાં એનો કૂવો હોય છે ને ત્યાં ઓલા ગીધ એને ખોરાક મળે, લટકાવી દે ત્યાં, પેલા ટોચીને ખાઈ જાય. એક પરોપકારની પરાકાષ્ઠા છે કે મર્યા પછી પણ કોઈકનું પેટ ભરાય, કોઈકને કામ આવી. અથવા તો જંગલમાં કોઈ વાઘ, સિંહ, વરુ જેવા હિંસક પશુ ફાડી ખાય તો એ પ્રાણીનો ખોરાક બને. અથવા તો ક્યારેક જળ સમાધિ આપવામાં આવે તો જળ સમાધિ આપે તો જલચરો, માછલા નહીં બધા ખાઈ જાય. પણ જે ખાય આ શરીરને ખાઈ જાય પછી પરિણામ એ પ્રાણીની વિષ્ઠા. તો કૃમિ યા તો વિષ્ઠા યા તો આપણી જે હિન્દુ પરંપરા છે અનુસાર મૃત્યુ પછી એ શરીરને બાળી નાખવામાં આવે, દાહ સંસ્કાર, અગ્નિ સંસ્કાર. તો શું થાય? પરિણામ શું? ભસ્મ. તો કૃમિવિડ ભસ્માંત ભસ્મ સંજ્ઞકમ. આવી 3 સંજ્ઞા થઈ જાય છે મર્યા પછી માનવ શરીરની. હવે એ શરીર છે ત્યાં સુધીમાં જો એનો સદુપયોગ ન કરી લીધો, એક અવસર મળ્યો છે, એમાં ભગવાનનું ભજન ન થયું, ભગવત પ્રાપ્તિ ન થઈ, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ.
કિરણ આવે ગઈ પણ પાછી કિરણ આવે મૂરખ મૂડ ગવાર ભવસાગરની ભૂલવણીમાં ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને બચા નહીં ભગવાન હેત ધરીને તો ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ ગામડામાં હાવ એક તારા ને આધારે ભજન ગવાતા ને હાથમાં એક તારો હોય ને હાથમાં મંજીરો હોય જઠરાદીમાં જુગતે રાખ્યો જઠરાદીમાં જુગતે રાખ્યો નવમાસ નિર્ધાર સ્તુતિ કરીને અલબેલાની સ્તુતિ કરીને અલબેલાની બાર થયો અવતાર માયા મોહિને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એ તો ભજા નહીં ભગવાન હેત ધરીને ખાશો જમના માલ પેટ ભરીને માટે રામ નામ સંભાળ કળજુગ કૂડો રંગે રૂડો કળજુગ કૂડો રંગે ટૂડો કેતા ન આવે પાર જપ તપ તીરથ કાઈ ન કરિયા જપ તપ તીરથ કાઈ ન કરિયા એક નામ આધાર કૃષ્ણ કરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તે તો ભજા નહીં ભગવાન હેત ધરીને માટે રામ નામ સંભાળ માટે રામ નામ સંભાળ માટે રામ નામ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને તો ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ इसलिए राम जपो राम जपो बाबरे राम जपो राम जपो राम जपो बावरे राम जपो राम जपो राम जपो बावरे श्री राम जपो राम जपो बावरे
શ્રી રામ જપો રામ જપો રામ જપો બાબરે શ્રી રામ જપો રામ જપો રામ જપો જાગો જાગો જાગો. જીવન વહ્યું જાય છે નદીના પ્રવાહની જેમ. મોટા તો ખાટલામાં પીડ્યા પીડ્યા થવાય. ઉંમર તો એમને મેં વધે, એના માટે થોડું બળ કરવું પડે. કે બહુ બળ કર્યું ત્યારે હું 11 વર્ષનો થયો 10 માંથી. ખાટલામાં પીડ્યા પીડ્યા ઉંમર વધે. ગઈ પલ પાછી ફેર ન આવે, मूर्ख मूढ़ गमार. जो समय जा रहा है आज से, जा रहा है, फिर से वो नहीं मिलेगा. प्रत्यायांति गता पुनर्न दिवसा, कालो जगत भक्षक. અને એટલા માટે જાગો, સાવધાન. તન ધન તે તારા નથી, અને નથી પ્રિયા પરણેલ. હજી છે બાજી હાથમાં, માટે ચેત ચેત નર ચેત રે. ઓ ચેત ચેત નર ચેત. સાત માળના તે મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું, પણ એમાં 7 વેંતનો એક સાથરો તારો, અને બીજું બધું પરબારું. કાંઈ સાથે નથી આવતું, કોઈ સાથે નથી આવતું. અને આ બધું બધાને ખબર છે, તોય માળા હાવ જાણત ગાંડા થાય. એનું શું કરવું? આ કઈ નવી વાત છે? આ કોઈને ખબર નથી એવું છે? બધાને ખબર છે. દરેક જણ પોતાની આંખથી લોકોને મરતા જોવે છે, જાતા જોવે છે. એકલા જાય, કાંઈ નથી લઈ જતા, એની હારે કોઈ નથી જાતું. કેટલા ભક્તોએ સંતોએ ભજનો બનાવી બનાવીને આપણને ચેતવ્યા કે સંસાર ધુમાડાના બાચકા, સાથે આવે નહીં કોઈ. ધુમાડા અને બાચકા મારી મારીને પકડવા જેવી વાત છે. સંસારને કોઈ પકડી શક્યું છે? અહીંથી કોઈ કાંઈ લઈ જઈ શક્યું છે? અહીંનું છે, અહીંનું રહેવાનું. એ આપણું શરીર અહીંનું છે, એ અહીંયા જ રહેવાનું છે. અંતકાળે જાવું એકલું. માટે અહીંનું જે છે એનાથી, અહીંથી જે આપણે કમાયા છીએ એ અહીંનું અહીં રહેવાનું જ છે. તો પછી અહીંનું અહીં આપણે પોતે હાથેથી વેચી દઈને વયા જઈએ, એના જેવી મજા બીજી કઈ? કાં કોક લઈ જાય ને કાં કોક લૂંટી લે અને કાં પડ્યું રહે. એના કરતા આપણે આપી જાવ ને, એનું પુણ્ય છે. નહીં તો કોક લૂંટી જાય, ભાઈ તું લૂંટાઈ ગયો, બહુ પુણ્યશાળી. એવું કોઈ કે? કેવો પુણ્યશાળી મારા વાલા, લૂંટાઈ ગયો તું, ભાઈ તું બહુ પુણ્યશાળી. આઈટી વાળાએ તારે ઘેર રેડ પાડી, કરોડો લઈ ગયા, ભાઈ બહુ પુણ્ય બાપા, વડીલોની પુણ્યાય. એવું કોઈ કીધું? પોતાને હાથે આપી જાય એનું લોકો અભિનંદન કરે કે વાહ વાહ તારી દિલદારી, વાહ તારી દાતારી, વાહ તારી ઉદારતા, વાહ તારો પરમાર્થ, વાહ તારો પરોપકાર. તે આયખાને ઉજાળી દીધું બાપ. સ્વયં ભગવાન વામને બલિની પ્રશંસા કરવી પડી. ફરીથી એની એ વાત, સૃષ્ટિનું પ્રત્યેક તત્વ
वो देने में संलग्न है। जो देता ही देता रहता है वो देवता है, जो लेता ही लेता रहता है लेने की भावना वो लेवता, वो असुर है। અને અસુરો તો બીજાને પાસે જોટી લઈ લે, પૂછા વગર ના લઈ લે. ઘણા પાડોશી એવા હોય, એટલી બધી આત્મીયતા કે પોતે છાપું મગાવે નહીં, આપણે ઘેર આવે, છાપા વાંચે, ચા પીવે અને આપણને પૂછ્યા વગર આપણા છાપા લઈ જાય, પાછું દેવા ન આવે. છાપા સુધી વાત હોય બરાબર, એવી ઘણી બધી વસ્તુ આત્મીયતાને નાતે ઉપાડી જાય. એમાં શું પૂછવાનું, આપણે તો એક. એ બાબતમાં વેસ્ટર્ન કલ્ચરમાં એ મને ગમે કે નાની વસ્તુમાં તે કૃતજ્ઞ થતા શીખવાડે. કોઈ પાણી પાય ને એટલે થેન્ક યુ કહેવાનું. ત્યાં બાપાએ કંઈક છોકરાને કામ સોંપ્યું હોય તો પ્લીઝ કહીને છોકરાને કામ સોંપે, અને છોકરો એ કામ કરી દે. કેન યુ બ્રિંગ માય સેલ ફોન પ્લીઝ, બેટા મારા રૂમમાં છે. ઓકે એમ કરીને પાછું લેવું પડે, અને પપ્પાના રૂમમાં જઈ એનો સેલ ફોન લઈ આવે અને પપ્પાને આપે. એટલે પપ્પા પાછા દીકરાને કે થેન્ક યુ. અને આપણી આત્મીયતા તમે જોઈ, ઓય જા તો મારા રૂમમાં ફોન લઈ આવતો, આ ઊભો થા જાજટ. એટલે ઓલો જાય ને ફોન લઈને આપે ને, બાપા પપ્પા ફોન મૂક ને અહીંયા આવે મૂકાય. થેન્ક યુ બેન્ક્યુની તો વાત જ નહીં. આપણા છોકરા છે, આપણા, એણે કીધું કરવું જ જોઈએ, એ વાત સાચી છે. લેકિન એક સજ્જનતા વાલી બાત, એક एटिकेट वाली बात, एक व्यवहार की शालीनता वाली बात, वो भी तो होनी चाहिए. हाव हाचું કહેજો, કેટલા હસબન્ડ પોતાની પત્નીનો આભાર માને છે? કેટલા હસબન્ડોએ પોતાની પત્નીને થેન્ક યુ કીધું હશે? બાકી તમને હાંચવવા એ કઈ નાની હોની વાત છે? હવે આટલા વર્ષથી સંભાળીને બેઠી, છોકરાઓને મોટા કર્યા, વરાવ્યા, પરણાવ્યા, તોય થેન્ક યુ કોઈ દી ન કીધું. એનો જન્મદિવસ ભૂલી જાય. એટલે આપણામાં એ ખબર નહીં, આપણને સંસ્કારો ઋષિઓએ તો આપ્યા, આપણે હવે ભૂલી ગયા. તે આત્મીયતાને નાતે ગમે એ કરીને ઢીબડી નાખે છોકરાઓને. સાહેબોય તે મારતા, હવે તો નથી મારતા, મરાતુંય નથી. કાયદા આવી ગયા, નિયમો આવી ગયા. હમણાં કહેતા હતા અમારે ગુરુજી કે માસ્તરના દંડા ખાતા હતા ને છોકરાઓ, ત્યાં સુધી પોલીસના દંડા ખાવાની નોબત નહોતી આવતી. આ માસ્તરના ખાવાનું બંધ થયું ને ત્યારથી પોલીસના દંડા ખાવાની હવે નોબત આવી. કારણ કે એ તો બાપની જેમ, ગુરુ છે, માસ્તર છે, શિક્ષક છે, એ બાપની જેમ એનું હિત ઈચ્છે છે. હવે પછી ઓલા નોકરી કરે શિક્ષકની, ના આવડાય જાણે ઉપકાર કરતા હોય એમ ભણે. ફરીથી કહું, એક સારી વ્યવસ્થા હતી અને બગાડવાની શું જરૂર હતી એમ? એટલે એમાં આમ ઢોરની જેમ મારવાનું એમ નહીં. લેકિન બહુ સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમ રમ એવું કહેવાતું. આ જે હતું એની વાત કરું છું હું કઈ સમર્થન કરીને પાછું એ લઈ આવવાની વાત નથી કરતો. પણ એને કારણે શિસ્તનું વાતાવરણ જે હતું એ બગડ્યું છે, એ તો હકીકત છે, એ હકીકત છે. એટલે આ વાત આમ ગમી, વિચારવા જેવી છે કે માસ્તરના દંડા ખાતા હતા ત્યાં સુધી પોલીસના દંડા ખાવા નહોતા પડતા. બાપના હાથનો માર ખાય ને એને પછી સંસારનો માર ન ખાવો પડે, એવો તૈયાર કરી દે એને. તો આપણે આમ થેન્કલેસ જાણે સોસાયટી બનતા જઈએ છીએ. તો કેટલા હસબન્ડ પત્નીને થેન્ક યુ કહેતા હશે? અરે કોઈક દિવસ મેરેજ ડે હોય, લગ્ન તિથિ, ઘણીવાર તો મોટા ભાગે દેવતાઓને, આપણા દેવતાઓને યાદ જ ન હોય. ઓલી કોઈ દી ભૂલે નહીં, એને આ બધું યાદ બહુ રહે. તો
તે હવારના પોરમાં નાહી ધોઈ બની ઠની ત્યારે ક્યાંક વાલા વિશેષ સાડી અને કંઈક વિશિષ્ટ રીતે વાળ ઓળી તૈયાર થઈ ભગવાનની પૂજા કરીને ઓલા ચા નાસ્તો કરાવતી હોય એને એમ થાય કે હમણાં ધ્યાન જાહે કે ઓહો હો આજ તો કંઈ હવારના પોરમાં બની ઠનીને શું વાત છે. પણ એનું ધ્યાન જ ન હોય. ખાતો હોય તો એ લૂસ આપણને એમ થાય ખાય છે કે ટિફિન ભરે છે. કાંઈ નહીં, ફોન ઉપર હોય, બીજામાં હોય, લૂહ ખાઈ લે. તરત ઓલી હાથમાં મુખવાસ આપે તરત ફાકડો મારી અને ફટાફટ પેન લઈ પોતાની બેગ લઈ અને નીકળે તો ઓલી પાછી રોકી, તમે કાંઈ ભૂલી નથી જતા? તો કે હું આજે શું છે? ગુરુવાર. અરે કે એમ નહીં, આજના દિવસે શું થયું? શું થયું? નહીં, 15 વર્ષ પહેલા. તમને કંઈ યાદ જ નથી રહેતું. આજે આપણી મેરેજ ડે છે આપણો, લગ્નની તિથિ છે. ઓ હા, મેં મારી સ્વતંત્રતા ગુમાવેલી, હું તો ભૂલી જાઉં. હું દુઃખના દાડા બહુ યાદ નથી રાખતો. ઓલું છે ને કે ઓલી ક્યાંક બહાર જતા હતા ને તો એક પત્નીએ પછી પોતાના પતિને કીધું, ઓલા માણસને જુઓ તો એ દારૂ પીતો હતો, લથડિયા ખાતો હતો. તો પત્ની કે શરૂઆતમાં એની હારે મારા લગ્નની વાત મારા બાપાએ હલાવી હતી, પછી મેં ના પાડી. જોઈ તમે એની દશા જોઈ તો એ લોકો ઓહો હજી સુધી સેલિબ્રેટ કરે છે. આટલા વર્ષ થઈ ગયા હજી સુધી સેલિબ્રેટ કરે છે. બચી ગયો. એટલે આ તો હસવાની વાત છે, પણ ઓન અ સિરિયસ નોટ એમ કે આજે લગ્ન તિથિ છે તોય તે હાવ હુકો. ઘણા ખરેખર હુકા ભાઈ જ હોય. આમ ભલે નામ ગમે એ હોય પણ તો હુકા ભાઈ, હાવ ઇન્ટરેસ્ટ નહીં જીવનમાં કોઈ જાતનું. પણ લગ્ન તિથિ હોય ત્યારે પોતાની પત્નીને જરા પ્રેમ આપે ને કે આજ હાંજના હું વહેલો આવીશ, આપણે સિનેમા જોવા જઈશું અથવા તો આપણે બહાર જઈશું, તને જમાડીશ. અને પછી તે દિવસે કંઈક હાંજના આવે તો ગિફ્ટ લઈને આવે પત્નીને માટે, હારી હાડી લઈને આવે, કંઈક નેકલેસ લઈને, અને પછી પાછો એમ કે તું જ્યારથી મારા જીવનમાં આવી છે, મારી શક્તિ બનીને આવી છે, ત્યારથી મારા ભાગ્યનો ઉદય થયો છે. તે મારા સંસારને ઉજાળ્યો છે. તું આવી તે મારા મા બાપને સંભાળી લીધા, આટલા સુંદર બાળકો આપ્યા, એને સંસ્કાર તે આપ્યા. મારો જરાક આમ ગુસ્સાવાળો સ્વભાવ પણ તે મને સાચવી લીધો. તું ન હોત તો મારું શું થાત? થેન્ક યુ ફોર બીંગ ઇન માય લાઈફ. આટલું જો કહી દે ને તો એનો કેટલો મોટો ચમત્કાર થઈ શકે એમ છે. પણ આપણે સામાન્ય રીતે એટલી બધી આત્મીયતા કે આપણે અધિકાર જ માની લઈએ કે એમાં હું જો એને કરવું જ જોઈએ ને. પરણીને આવી છે, પત્ની બની તો કંઈ કરવું પડે ને, એની ફરજમાં આવે. એક થેન્કલેસ સોસાયટી થતા જઈએ છીએ, આપણે એપ્રિશિએટ નથી કરતા.